એની થોડો લાઈટના થોબલા લાગેલા છે શેક બારની એરિયાની બહાર, બરાબર. તો લાઈટના થોબલાના અજવાસમાં આવીને મને કે છોકરા ઓમાય પછી મેં જોયો, હા એટલે આ તો હું સર બધી જોઈને દીવનાની દેવીની સોગન બસ જુઠ્ઠું બોલતો હોય તો નહીં મૂકી હોય તો હલો એને જોઈને હું દોડ્યો ને એટલે એને ખબર પડી કે છોકરો બચારો બીવાયો છે એટલે મને બોલાવવા માટે કેરા આવી પણ એની મારા કેરા આવી ને એટલે અમે મારી વધારે ફાટી અને સુમિત હાચાદની ચુડેલ નીકળી હતો ચોરી જતી તો હારી હું સાચી ખબર કોઈ વસ્તુ નુકસાન ના કરે છે હું ના કરે ખાલી બીવડાવો તમને કોઈ નુકસાન ના કરે કોઈ તમે એને ચાવા કરો ને તો તમારે પથારી લાગે એની બેઇજ્જતી કરો એને કોઈ ગાળ બોલો રસ્તામાં તો એ તમારી હેરાન કરે એને ચારા ના કરાય ના એ તો ચારા નહીં કરતો પણ આ તો સાચું છે ભગવાન માતાજી કરીને સારું છે ચુડેલ નથી બનતા શિખર ચુડેલ નો એક્સપિરિયન્સ છોડી દો એક્સપિરિયન્સ કરે 4 ગણો એક્સપિરિયન્સ મારો મેં જોયો ને એ બહુ ખતરનાક હતો એ અને તને ખબર ના હોત કે આ મોનસ નહીં તો તારી ફેવરેટ કેવી થાય એ તો મને કે ખબર હતી કે મોનસ છે હું તો શેખ અજવારામાં જઈને જોયું છે એક જે મેં એનથી હું 150-200 ફૂટ સેટ જઈને જોયું પછી મને ખબર પડી અજવારામાં આવીને એરી તો કાયદેસર બૂમ પાડીને દોડ્યો તો પણ એવું ના થાય એ તો મોનસના રૂપમાં આવીને તને બોલાયો હોય પણ મેં આમ ધારીને જોયું ને પછી આજુબાજુ પેલા ભેંસ જ દોતા હતા બધા પેલા મારવાળા ને બારવાળા 2-3 જણા રોડ પર જાતા નહીં જતા હતા પછી અને પછી મારું મને જીવ આવ્યો પણ મારું તું મારા એ ટાઈમે મારા હૃદય પર હાથ મૂકે ને તો તને હું કહું પણ તે જોયેલું કોઈ દિવસ કોઈને કહું દેખ જીગર નાના હતા માં નાના અને એમનો ભાઈબંધ હતો બીજો ટ્રેક્ટર વાળો બરાબર પછી આ ક્યાંની વાત છે ખબર છે પુલના શેડ પેલી બાજુ કે કોલવાળા વટેશ્વર નું મંદિર જોયું વટેશ્વર ના જગ્યાની નોમ ની કેવું તો ખાલી બોલજો એટલે તને કહું આખો ખાલી કહું તને ખબર પડી જાય વટેશ્વર મહાદેવ નું મંદિર જોયું વટેશ્વર ના એ બાજુ ખેતરની અંદર નો જંગલ પછી આ 1987 ની સાલની વાત 1987 વાત તો અમાર પણ એ પોગી જતો અલા માં નાના કી દેવી વાત કોઈ વાત તો પછી કે માં નાના પીવો એટલે કેવું પીવો ખબર હ જાતનો દારૂ બનાવવાનો એ જ પીવો બરાબર પછી ફૂલ ટટ્ટા જેવા રાતના હાજના 6 વાગે જેલા ફૂલ ટટ્ટા જેવા પછી એમનો ભાઈબંધ ટ્રેક્ટર વાળો આવ્યો ખેરવાનું હતું ખેતર એ ફૂલ ટટ્ટા જેવો બરાબર પછી ટ્રેક્ટર થી મસ્ત ખેરી બેરી કાઢ્યું પછી કે ભાઈ માં નાના કે ટ્રેક્ટર વાળાના એનો ભાઈબંધ કે બેસ હું કે ખાવાનું વળગાવું મને પછી માં નાના તો સસલું આવે સસલું એ માર્યું વધ્યું પછી ટ્રેક્ટર વાળા બે જણા ખાધું દારૂ પીધો ખતરનાક ને પછી પાણી ભરવા જવા માટે પીવાનું થોડું 1 કિલોમીટર દૂર જવું પડતું હતું બરાબર તો પછી પેલો માં નાના કે તું કે ભાઈબંધ આટલો બેસ હું પાણી ભરીને આવું બરાબર પછી હારું તો માં નાના પાણી ભરવા ગયા અને એટલે એ વાત માં નાના ને એના ભાઈબંધ કીધી પછી માં નાનાનો ભાઈબંધ ફૂલ પીજેલો હતો પછી એ તો હારો માં નાના પાણી ભરવા ગયા ને પછી એ તો ખાટલા પર ઉતરેલો હતો બરાબર એકલો ફટાકો છોકરી આવી છોકરી નાના કેવા બ્રેક નંબર બંધો ચાલ એને બોલવા દે ને એકલાનો બોલવા બોલ પછી આ તો એક નંબર પીસ છોકરી આવી કે મસ્ત નાના આવું જ કેતા પછી એ તો મારે આવી કે વાત કે 2-3 મેં તો વાત કરી અને મને તો કે પપ્પી કરવા આવવાનું એવું કરતી હતી તો કે મેં તો કે બાથમાં ગાલી ને તારી કે ખતરનાક મોટાનું ભરેલું જયરું બની જી પછી તો બધું લોહી માં નાના જઈને જોયું ને કોટા અને લોહી વેની નો કોટા કાઢેલા ખાટલા ઉપર જયરું આવેલું જયરાના બાથો કરીને મારી વાત હોય એ તો હવે પી જેલો હતો એને તો જયરું છોકરી લાગ્યો હતો કે ના ખબર મારી વાત ખબર હલો
ઉઈરીને અંદર ઘૂસતો હતો, ઉઈરીને અંદર બહાર એને એટલામાં તો જયરૂ બૈરા જેવું હતું જ નહીં. અને એની કે જીવનનો ખાટલા પર જયરૂ ભાવ બેઠેલો પડેલો હતો જયરામાં. ક્યાંય જયરૂ હતું બરાબર. કોક તારા જેવો હે ને દાજીલો એને લાગી દીધું હે. એ લાગી જીવ સાચી વાત છે. પણ એ પણ એ જે હતો ને એવો જેવો તેવો માણસ નતો, હેવી માણસ હતો. એટલે પહેલાના માણસો હતા અને પણ હાલમાં નાના હતા ને એ ફાંસો ખાઈને મરી જાવ. પણ અલા મારા દાદા ને મારા દાદા જે મારા પપ્પા નાના કે ભાવ પેલા અશ્વિનની વાત ખબર ખાલી. ચાલો ઉભો અશ્વિનની વાત ખબર લે. ફેરથી બોલ કયા દાદા? મારા દાદા ને દાદા એ બધા જે આપણા બધા પેલા તો મારા મોમા એકદમ ગોમની બહાર મારી મારીને મૂક્યા હતા. બોલ તો ખરા, વાત તો કે તારી. આ તો ખાલી વાત કરું છું ને આપતી એમ કે એ મોહમ્મદ બીવાન તો વાત કરું પણ એમને મારી મારીને ગોમની બહાર મૂક્યા હતા. એ તો પેલાના માણસો એ વાતમાં ભાઈ. એક આખલા તો છે ને એક ફેટ બાદ ને ફેટ તો આખલો મરી ગયો તો બોલ. દાદા એ બલ્લાલ દેવ બલ્લાલ દેવ જેવી વાત કેતો યાર શું ના હોય યાર. વાત કરીએ હસવા જેવી નથી તો હસવું આવે. એ હસવા જેવી વાત નથી ડોફા. એ જીગર તે બોલો લે. બંધ થઈ ગયો. આ જીગર હવે તે બધાની વાતો ખબરી હોય તો તારી વાત કે અમે ખબરી લઈએ જી. હા તો આપવા જોઈએ પેલા વાત ખબર તો કોક આપવાને તો ખબર જ હા. ચિરાગ હેલો ખબર હતા પહેલા તો કોઈ વરહાણી ના કરતા જવું જ નહીં. એના દાદા પૂછવા જાય ને એનો દાદો ચોટો ખોલીને બે પપ્પા ને દાદા ભાઈ અમારા દાદો જોરદાર હતો. બાહુબલી બહુ મસ્ત બાહુબલી તો આખા ની અંદર નામ મારું કેવું નામ? 56 ભાઈ પોંદરા વાળા 56 ભીખા. તો નામ સાંભળેલું બહુ નામ બનાવીને જમાડે. એના ડુબારસ આપણે કેવા કામ કરીએ તો કેવા કામ કરે? ફ્રી ફાયર રમે છે તો ખાલી ઈમાં નામ તો બનાવ્યું કીધું કેવા પોલીસ બધાને કીધું તો પછી આ અભ્યાસ ગબ્બાને કેવું ભૂલીને આવ્યો. બધા એક ખૂન નહીં લે તે એક જ તો ભાઈ ઘરમાં એવું લડાઈ લે ક્યાં લડીએ સમય પર સા લડીએ કેવાય ને આનંદ અંદર ક્યાં લડીએ કહેવાય. આ તો ગબ્બાના બધા આનંદ અંદર બખોલીને આવ્યો. એ તો કેમ્પની અંદર ને બખોલ્યો ખરા ને. ચિરાગ નામક બે જણા બખોલી થયેશ તો કોઈને કહેશ એ તમે કયા બખોલતા હોય એ કયું બખોલતા હોય કેટલા ખબર એનો ગેમની વાત છે. ના રિયલની વાત. ના હવે અશ્વિન ને કહેવાની. અશ્વિન આરી વાત કે અશ્વિન કે અશ્વિન તાર દવાખાની વાત કરી. દવાખાનામાં કેવો અનુભવ થયો તને? એટલું બધું કોઈ દેખાતું છે ને આપણે મોનીએ પણ કહેવાનો મતલબ કોઈ દેખાતું નહીં હજુ. આપણે બોલતો શોધીને હું દેખાય બોલ કા તને જે દેખાયું નહીં ના દેખાયું હોય તો એવું કરું. હું દેખાય તો બોલ. કોઈ નહીં દેખાયું. દેખાયું કોઈ નહીં પણ અનુભવ કહું છું. અનુભવ કેવો થયો? અનુભવ કેવો છે? બીવાતો નહીં આ બાતમાં જલ્દી અને અનુભવ આપણને એટલું બધું બીવાતો નહીં. આ ખાલી મસ્ત ભાભીનું ઘરનું એટલું મને એટલું બધું ખબર એ પણ મને કે આવું હોય. પણ એ તા ભાભીની વાત તો તે કીધી બનાવ દવાખાની વાત કે દવાખાના સુધી મને નહીં થયું આવો અનુભવ. હું તો કહું છું ખરા એવું હે. હા દીકરા તું તો કે યાર
આપણી જોડે કોઈ એવી વાત જ નહીં તો કે કોઈ ખાલી વાત કે એ આપણા તૈનની મજા લેવા આવે છે કોઈની વાત હા યાદ આવી માં કાકાના શું હા બોલ તો રમન ગલી રી વો જોઈ હા એ વાર ગેલો ગેલું પછી તો નાટક કર્યા ભાભીના જેવા જ નાટક કર્યા પણ કેવા નાટક રાત્રે 2 વાગે રોવાનું ને ધૂનવાનું ચાલુ થઈ જાય પછી આ તો બહુ જૂની વાત છે તાર ઢોલ ના વગાડે જાગડી ના વગાડવાનું ચાલુ કરી દેવાય પછી બરોબર પછી આ તો મારા દાદો તો સગતનો ભૂવો હતો અને પહેલી જોગની એના હાથ ઉપર હતી તો એને તો એક જ લાફો માર્યો ને કેવું જોવો જ તારે પછી એ પેલી તો કે મારે કાળજુ જોવો જ મોનસનું તો એને કુકરાનું કાળજુ જોવો કાળજુ જોવો સાચી વાત મોનસનું મોગે તો મોનસનું મોગેલું તો અમે કુકરાનું આપી દીધો ચોદું બનાવો સ્ટાઇલો આ કલયુગ આવી ગયો બોલ ચુરેલ ના ભૂતને ચોદું બનાવો અમે જીગરના દાદા ચોદું બહુ બનાવતો તો બધાના ચોદું બનાવો કે મારે મોનસનું કાળજુ વ્યવસ્થા પેલા કુકરાનું આપી દીધું મોનસ મળી જાય એ તઈ ટોપની સલામી આલ દેના દાદા માટે લેરો હવે જયંતિ રાજા માં આપો એક સલામી જલ્દી જયંતિ રાજા માં તો નહીં આપતા યાર લોકો કોઈ હા હા જયંતિ રાજા અશ્વિનતા દાદાનું હું કોલજી હાલ દો જલ્દી હાલ દો સલામી એને માનતા ચોદતા મારા હારા બધું સાફ કરીને જાવડી એનો સલામી માનતા ચોદતા ભૈયા રાતના સપનામાં એને મારો અશ્વિન પેલા યોનો છે ને યોના પેલા જે